જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા અંગેની થિયરી, જેમાં આ વિડીયોમાં જોઈશું આપણે રીડીમેબલ પ્રેફરન્સ એટલે શું, તેમજ 2013ની રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત અંગેની કંપની ધારાની જોગવાઈઓ અને રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત અંગેની હિસાબી નોંધો એટલે કે આમ નોંધ કેવી રીતે પસાર કરવી તે. તો સૌપ્રથમ જોઈશું આપણે રીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું. તો રીડીમેબલ પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જે કંપની પોતાના જીવનકાળ દરમિયાન ગમે ત્યારે પરત કરી શકે છે. એટલે રીડીમેબલ પ્રેફરન્સ શેરને બીજા અર્થમાં કહી શકાય કે પરત કરી શકાય તેવા શેર. હવે જોઈશું આપણે રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત અંગે 2013ની કંપની ધારાની જોગવાઈઓ. તો કંપની ધારો 2013ની કલમ 55માં રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત અંગેની નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે. એક, કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં આવા શેર બહાર પાડવાની સત્તા હોવી જોઈએ. એટલે કે કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા અંગેની જોગવાઈ હોવી જોઈએ અથવા તો સત્તા હોવી જોઈએ. જો કંપની પાસે આર્ટિકલ ઓફ એસોસિએશન ન હોય તો એને ટેબલ એની જોગવાઈઓ લાગુ પડે. તે નિશ્ચિત સમય પછી પરત થઈ શકે અથવા કંપની મરજી મુજબ પરત થઈ શકે છે. જો કંપની ધારાના સુધારા દ્વારા આવી કોઈ જોગવાઈ કરવામાં આવી છે કે 20 વર્ષથી વધુ સમય પછી પરત કરવાના હોય તો એવા શેર પ્રેફરન્સ શેર બહાર પાડી શકાય નહીં. એટલે કે કંપની અમુક ચોક્કસ સમયને અંતે આવા પ્રકારના શેર પરત કરી શકે છે. ધારો કે 20 વર્ષને અંતે પરત કરવાના હોય તો 20 વર્ષ, પરંતુ કંપની ધારાની જોગવાઈ મુજબ હવે 20 વર્ષથી વધુ લાંબી મુદતના રીડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકાય નહીં. કંપની ધારા 2013ની જોગવાઈઓમાં આપણે આગળ જોઈશું જોગવાઈ નંબર 3. તો રીડીમેબલ પ્રેફરન્સ શેર પૂરેપૂરા ભરપાઈ થયેલ હોય ત્યાર પછી જ તેના નાણાં પરત થઈ શકે છે. જો પ્રેફરન્સ શેર પરત કરવાના હોય અને અપૂર્ણ ભરપાઈ થયેલ હોય તો એને પહેલા પૂર્ણ ભરપાઈ બનાવવાનો છે અને ત્યારબાદ જ તેને પરત કરવાનો છે. આવા શેર ફક્ત બે સાધનોમાંથી પરત થઈ શકે છે. એટલે કે રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં બે સાધનોમાંથી પરત કરી શકાય છે. એક તો ડિવિડન્ડ તરીકે મળી શકે તેવા નફામાંથી અથવા શેર પરત કરવા માટે જ બહાર પાડેલા નવા શેરની ઉપજમાંથી. એટલે કે રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા હોય તો બે રીતે પરત કરી શકાય. એક તો નફામાંથી, અને જો આ કંપની પાસે પૂરતા પ્રમાણમાં નફો ન હોય તો તેવા સંજોગોમાં કંપની નવા શેર બહાર પાડીને એની ઉપજમાંથી જે રકમ મળે એમાંથી રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરી શકશે. જો નફામાંથી આ શેરના નાણાં પરત કરવાના હોય, એટલે કે જો રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં નફામાંથી પરત કરવાના હોય તો નફામાંથી મૂડી પરત અનામત ખાતું ઊભું કરવું જોઈએ અને તે ખાતે પરત કરેલ શેરમૂડીની દાર્શનિક કિંમત જેટલી રકમ જ જમા કરવી જોઈએ. આ ખાતું વસૂલાવેલ શેરમૂડી જેવું જ છે અને તેને શેરમૂડીની ઘટાડાની જોગવાઈઓ લાગુ પડશે. એટલે કે જો કંપનીએ રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાના છે અને નફામાંથી પરત કરવાના છે તો એ માટે મૂડી પરત અનામત ખાતું ઊભું કરવાનું છે અને પ્રેફરન્સ શેરની જેટલી દાર્શનિક કિંમત હોય એટલી જ દાર્શનિક કિંમત તમારે ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું 2013ની રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત અંગેની કંપની ધારાની જોગવાઈ નંબર 6. તો રીડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરતા પ્રીમિયમ આપવાનું હોય તો તેની જોગવાઈ કંપનીના નફામાંથી અથવા જામીનગીરી પ્રીમિયમમાંથી કરવી જોઈએ. એટલે કે જ્યારે પણ આપણે રીડીમેબલ પ્રેફરન્સ શેર પર પ્રીમિયમથી પરત કરતા હોય ત્યારે આ પ્રકારના પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ છે એ તમારે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવાનું છે. જો દાખલામાં જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી ન હોય તો નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાનું છે. કંપની ધારા મુજબ હવે કોઈ પણ કંપની ઇરીડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકશે નહીં. એટલે કે પરત ન કરી શકાય તેવા શેર કંપની ક્યારે પણ બહાર પાડશે નહીં. તેથી હવે કંપનીના બધા જ પ્રેફરન્સ શેર છે એ રીડીમેબલ હોવા જોઈએ. ઉપરની શરતોને અધીન રહીને આર્ટિકલમાં તે અંગે જે શરતો અને જે રીતે નક્કી કરવામાં આવી છે તે જ રીતે પરત કરવામાં આવશે. એટલે કે રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા અંગેની જોગવાઈઓ જે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં હોય એ જ રીતે પરત કરવામાં આવશે. જો મૂળ કિંમતે પરત કરવાની જોગવાઈ હોય તો રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂળ કિંમતે પરત કરવા, અને જો આર્ટિકલ્સમાં જોગવાઈ પ્રીમિયમથી પરત કરવાના હોય તો રીડીમેબલ પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરવા. 2013ની કંપની ધારાની જોગવાઈમાં
આપણે આગળ જોઈશું 9. આ રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવી હશે તો તે અંગે કંપનીની સત્તાવાર શેર મૂડીમાં ઘટાડો થશે નહીં અને એમાં ગણાશે પણ નહીં, કારણ કે સત્તાવાર શેર મૂડીમાં ફક્ત ઇક્વિટી શેર મૂડીનો જ સમાવેશ થાય છે, પ્રેફરન્સ શેર મૂડીનો સમાવેશ થતો નથી. જ્યારે કંપનીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત કરી હશે તો તેની દાર્શનિક કિંમત જેટલા જ શેર બહાર પાડવાની સત્તા રહેશે અને તેના પર વધારાની કોઈ પણ પ્રકારની નોંધણી ફી ભરવી પડશે નહીં, પરંતુ આવા શેર પરત કરતા પહેલા નવા શેર બહાર પાડી શકાય નહીં, સિવાય કે નાણાં પરત કરીને 1 મહિનાની અંદર બહાર પાડવામાં આવ્યા હોય. એટલે કે કંપની નવા શેર બહાર પાડી શકશે નહીં, પરંતુ રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કર્યા પછી 1 મહિનાની અંદર આવા શેર બહાર પાડી શકશે. ત્યારબાદ આપણે આગળ જોઈશું 2013ની રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા અંગે કંપની ધારાની જોગવાઈની નંબર 11. તો કે મૂડી પરત અનામતમાંથી કંપની પૂરેપૂરા ભરપાઈ થયેલ બોનસ શેર પણ બહાર પાડી શકશે. તો જ્યારે પણ કંપનીએ બોનસ શેર આપવાનું કીધું હોય ત્યારે તમારે બોનસ શેર છે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરતા જે રકમ મૂડી પરત અનામત ખાતે લઈ ગયા છે એમાંથી બોનસ શેર આપવાનું રહેશે. આમ ઉપરની જોગવાઈ મુજબ કંપની ડિવિડન્ડ વહેંચવા યોગ્ય નફામાંથી અથવા તો પ્રેફરન્સ શેર પરત કરવા માટે બહાર પાડેલ નવા શેરના નાણાંમાંથી જ રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકે. તે સિવાય જો નાણાં પરત કરવા હોય તો તે ગેરકાયદેસર ગણાશે. જો દાખલામાં નવા બહાર પાડેલ શેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો નફામાંથી શેર પરત કર્યા છે તેમ માની લેવું અને તેટલી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવી. હવે જોઈશું આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા અંગેની હિસાબી નોંધો, એટલે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરતી વખતે આમ નોંધ કેવી રીતે પસાર કરવાની છે તે. તો સૌપ્રથમ જોઈશું કે જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર અપૂર્ણ ભરપાઈ હોય ત્યારે બાકી હપ્તો મંગાવવામાં આવે છે. એટલે કંપની ધારાની જોગવાઈ મુજબ રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ પૂર્ણ ભરપાઈ હોય ત્યાર પછી જ પરત કરવા, પરંતુ જો દાખલામાં રિડીમેબલ પ્રેફરન્સ શેર અપૂર્ણ ભરપાઈ હોય તો એને પૂર્ણ ભરપાઈ માટે હપ્તો આપણે મંગાવવાનો છે અને જ્યારે હપ્તો મંગાવવામાં આવે ત્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેરના બાકી હપ્તાનું ખાતું ઉધાર કરી અને રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું જમા કરવાનું છે. તો આમ નોંધ થશે રિડીમેબલ પ્રેફરન્સ શેરના બાકી હપ્તા ખાતે ઉધાર, તે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. હવે બાકી હપ્તો મંગાવ્યો ત્યારબાદ આપણને બાકી હપ્તો મળે ત્યારે પૈસા ધંધામાં આવશે. તો બાકી હપ્તાની રકમ મળે ત્યારે જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર પર હપ્તો મળે ત્યારે આમ નોંધ આપણે પસાર કરવાની છે બેંક ખાતે ઉધાર, તે રિડીમેબલ પ્રેફરન્સ શેરના બાકી હપ્તા ખાતે જમા. તો આમ નોંધ પસાર કરીશું બેંક ખાતે ઉધાર, તે રિડીમેબલ પ્રેફરન્સ શેરના બાકી હપ્તા ખાતે જમા. એટલે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે દાખલામાં રિડીમેબલ પ્રેફરન્સ શેર છે અપૂર્ણ ભરપાઈ આપેલ હોય તો એને પૂર્ણ ભરપાઈ બનાવવા માટે આપણે હપ્તો બોનસ તરીકે મંગાવવાનો છે અને બોનસ તરીકે હપ્તો મંગાવે ત્યારે સૌપ્રથમ હપ્તો મંગાવીને ત્યારબાદ હપ્તાની રકમ મળે એમ આમ બાકી હપ્તાની દાખલો ગણતી વખતે કુલ 2 આમ નોંધ કરવાની રહેશે. હવે આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના હોય ત્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર 2 રીતે પરત કરી શકાય. એક તો રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે, અને બીજું છે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે. જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું ઉધાર કરી પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું જમા કરવાનું છે. તો આમ નોંધ થશે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા. પરંતુ જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં છે એ આપણે પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે, તો પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પરત પ્રીમિયમ એ કંપની માટે નુકસાન હોવાથી આપણે એનું ખાતું ઉધારવાનું છે. તો આમ નોંધ થશે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, મૂળ કિંમત, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, પ્રીમિયમની રકમ, તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા. તો દાખલામાં આપણને બેમાંથી કોઈ પણ એક જ રીતે પૂછાઈ હશે કે મૂળ કિંમતે પ્રેફરન્સ શેર પરત કર્યા હશે અથવા તો પ્રીમિયમથી પરત કર્યા હશે. જ્યારે મૂળ કિંમતથી પરત કર્યા હોય ત્યારે ઉપર મુજબની આમ નોંધ ધ્યાનમાં લેવાની છે અને પ્રીમિયમથી પરત કર્યા હોય ત્યારે નીચે મુજબની આમ નોંધ પસાર કરવાની છે. હવે આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાની જોગવાઈ થઈ ગઈ. હવે આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે નવા શેર બહાર પાડવામાં આવે તો જ્યારે પણ નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે નવા શેર 2 રીતે બહાર પાડી શકાશે. એક તો મૂળ કિંમત અને બીજું પ્રીમિયમથી. તો અહીંયા આપણે 2 સંયુક્ત આમ નોંધ લખી છે. તો કે જ્યારે પણ નવા શેર બહાર પાડીએ તો ધંધામાં રોકડ આવે તો બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે
તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જો દાખલામાં મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો આપણે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે થશે, અને જો પ્રીમિયમથી શેર નવા બહાર પાડ્યા હોય તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે થશે. જ્યારે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાના હોય ત્યારે શેરની મૂળ કિંમત જેટલી જ રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવાની છે. પરંતુ જો દાખલામાં આપણે નવા શેર બહાર પાડવા છતાં પણ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટે આપણી પાસે પૂરતી રકમ નથી, એવા સંજોગોમાં પ્રેફરન્સ શેરની બાકીની રકમ છે એ નફામાંથી તમારે મૂડી પરત અનામત ખાતે લઈ જઈ અને પરત કરવાની છે. તેવા સંજોગોમાં આમ નોંધ થાય નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા. હવે દાખલામાં કોઈ પણ પ્રકારનો નફો હોય તો એ નફો છે એમાંથી આપણે પ્રેફરન્સ શેર પરત કરી શકીએ. તો સામાન્ય અનામતમાંથી પરત કરતા હોય એવા સંજોગોમાં આપણે સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે લખવાનું છે. એટલે કે કોઈ પણ પ્રકારની નફાની જમા બાકીમાંથી આપણે પ્રેફરન્સ શેર પરત કરતા હોય ત્યારે તેનું ખાતું ઉધાર કરી મૂડી પરત અનામત ખાતું જમા કરવાનું છે. હવે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટે નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે તમારે રોકડ બેંક ખાતું બનાવી અને નવા શેરની ઉપજ શોધવાની છે. તો આવા સંજોગોમાં તમારે આવી રીતે રોકડ બેંક ખાતું બનાવવાનું છે. રોકડ બેંક ખાતું વિગત રકમ. સૌપ્રથમ આપણે પાકા સરવૈયામાં જે બાકી આપી છે શરૂઆતની રોકડ શિલ્લક એ રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાની છે, અને હવાલાની આખર શિલ્લક આપી છે એ રોકડ બેંક ખાતાની જમા બાજુ દર્શાવી દેવાની છે. ત્યારબાદ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને બાકી હપ્તાની જો રકમ હોય તો બાકી હપ્તાની રકમ મળે તો બેંક ખાતે ઉધાર બાજુ દર્શાવી દેવાની છે. અને પ્રેફરન્સ શેર હોલ્ડરને નાણાં પરત કરીએ તો ધંધામાંથી રોકડ જાય તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા કરવાની છે. જેટલી રકમ પરત કરી છે એટલી રોકડ બેંક ખાતે જમા કરવાની છે. જો દાખલામાં કોઈ પણ પ્રકારની મિલકત વેચી હોય અને મિલકત વેચતા જે રકમ ઉપજી હોય તો એ આપણે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. હવે આપણે રોકડ બેંક ખાતું બંધ કરવાનું છે, એટલે કે જમા બાજુનો સરવાળો કરીશું, ઉધાર બાજુ મૂકીશું, અને જે તફાવત આવશે એ મળશે આપણને નવા શેરની ઉપજ. હવે આ નવા શેરની ઉપજ જે છે એ મૂળ કિંમતે પણ બહાર પાડ્યો અને પ્રીમિયમથી પણ બહાર પાડ્યા હોય. તો જ્યારે પણ તમારે દાખલામાં નવા શેરની ઉપજ શોધવાનું કીધું હોય ત્યારે રોકડ બેંક ખાતું બનાવી તમારે નવા શેરની ઉપજ શોધવાની છે, અને એમાં શરૂની અને આખરની શિલ્લક મૂકી દેવાની છે. બાકી હપ્તાની રકમ છે એ ઉધાર બાજુ દર્શાવી દેવાની છે. પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કરેલ રકમ છે એ જમા બાજુ દર્શાવી દેવાની છે. અને કોઈ પણ પ્રકારની મિલકત વેચી હોય તો મિલકતની વેચાણની રકમ ઉપજ હોવાથી રોકડ બેંક ધંધામાં આવે તો ઉધાર બાજુ દર્શાવવાની છે. આમ રોકડ બેંક ખાતાની જમા બાજુનો સરવાળો કરવાનો, ઉધાર બાજુ મૂકવાનો, અને જે તફાવત આવશે એ મળશે આપણને નવા શેરની ઉપજ, જે આપણે આમ નોંધ પસાર કરી છે તે મુજબ. જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરતા વખતે આપણે પરત પ્રીમિયમની રકમ ઉદ્ભવે તો પરત પ્રીમિયમની રકમ છે એ તમારે વર્ષને અંતે માંડી વાળવાની હોય છે. તો પ્રેફરન્સ શેર રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ બે જગ્યાએ લઈ જઈને માંડી વળાય. એટલે કે જો દાખલામાં જામીનગીરી પ્રીમિયમની રકમ હોય તો જામીનગીરી પ્રીમિયમની રકમમાંથી આપણે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ માંડી વાળવાની છે. આવા સંજોગોમાં આપણે જામીનગીરી પ્રીમિયમનું ખાતું ઉધાર કરી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું જમા કરવાનું છે. તો આમ નોંધ થશે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા. એટલે કે જ્યારે પણ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળતા હોય ત્યારે જામીનગીરી પ્રીમિયમનું ખાતું ઉધાર કરી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું જમા કરવાનું છે. પરંતુ જો દાખલામાં જામીનગીરી પ્રીમિયમની બાકી ન આપી હોય તેવા સંજોગોમાં આપણે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ છે એ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે. આવા સંજોગોમાં આપણે આમ નોંધ શું કરવાની છે તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા. તો આવી રીતે આપણે બે આમ નોંધ પસાર કરી શકીએ. પરંતુ ક્યારેક દાખલામાં આપણે આની સંયુક્ત પણ આમ નોંધ પસાર કરી શકાય કે જ્યારે અમુક રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકીનો ઉપયોગ થતા હોય અને અમુક રકમ છે એ નફા નુકસાન ખાતાની બાકીનો ઉપયોગ થતો હોય પરત પ્રીમિયમની રકમ માંડી વાળવા માટે. એવા સંજોગોમાં જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા થશે. હવે આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરને નાણાં પરત કરવાના છે. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ ચૂકવવામાં આવે ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો લેનાર થઈ જાય અને ધંધામાંથી રોકડ જશે એટલે રોકડ બેંક ખાતું જમા થશે. તો આમ નોંધ કરવાની છે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને જ્યારે નાણાં પરત કરવામાં આવે ત્યારે. તો
તો આ પ્રકારે આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાની અંગે એની આમ નોંધ પસાર કરી. હવે દાખલામાં અમુક જે સંજોગો છે કે દાખલામાં બોનસ શેર આપ્યા હોય તો બોનસ શેર અંગેની હિસાબી નોંધો પસાર કરવાની હોય ત્યારે કેવી રીતે આમ નોંધ કરવાની છે તે પણ આપણે જોઈ લઈશું. તો કે બોનસ શેરની જોગવાઈ કરવામાં આવે ત્યારે જેમાંથી બોનસ આપવાનું હોય તેના ખાતા ઉધાર કરી શેર હોલ્ડરના બોનસ ખાતા જમા કરવામાં આવશે. આવા સંજોગોમાં આમ નોંધ થાય. મૂડી પરત અનામત ખાતે ઉધાર, જો મૂડી પરત અનામતમાંથી બોનસ આપવાનું હોય. સામાન્ય અનામત ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, મહેસૂલી ભંડોળ ખાતે ઉધાર, તે શેર હોલ્ડરના બોનસ ખાતે જમા. એટલે કે કોઈ પણ પ્રકારના નફામાંથી અનામત આપવાનું હોય ત્યારે જેમાંથી અનામત આપવાનું હોય એનું ખાતું ઉધાર કરી શેર હોલ્ડરનું બોનસ ખાતું જમા કરવાનું છે કે જ્યારે આપણે બોનસ શેરની જોગવાઈ કરીએ ત્યારે. હવે જ્યારે આપણે બોનસ શેર હોલ્ડરને આપીએ ત્યારે શેર હોલ્ડરનું બોનસ ખાતું ઉધાર કરી શેર મૂડીનું ખાતું જમા કરવાનું છે. તો આમનો શું થાય તો કે શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. તો કે જ્યારે પણ શેર હોલ્ડરને બોનસ આપવામાં આવે ત્યારે આમ નોંધ પસાર કરવાની છે. શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. ત્યારબાદ આપણે બાકી ઇક્વિટી શેર પરના બાકી હપ્તા મંગાવવામાં આવે ત્યારે ઇક્વિટી શેરના બાકી હપ્તાનું ખાતું ઉધાર કરી શેર મૂડીનું ખાતું જમા કરવામાં આવશે. તો આવા સંજોગોમાં આપણે આમ નોંધ પસાર કરવાની. તો આ રીતે આમ નોંધ પસાર કરી શકીએ. ઇક્વિટી શેરનો બાકી હપ્તો લેણો થાય ત્યારે ઇક્વિટી શેરના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. હવે હપ્તો બોનસ તરીકે શેર હોલ્ડરને આપવામાં આવે ત્યારે શેર હોલ્ડરનું બોનસ ખાતું ઉધાર કરી ઇક્વિટી શેરના બાકી હપ્તાનું ખાતું જમા કરવામાં આવશે. તો આમ નોંધ થશે શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેરના બાકી હપ્તા ખાતે જમા. એટલે કે જે બાકી હપ્તો છે એ આપણે બોનસ તરીકે આપીએ ત્યારે. હવે જો દાખલામાં આપણને પ્રેફરન્સ ડિવિડન્ડ આપ્યું હોય તો પ્રેફરન્સ ડિવિડન્ડ અંગેની હિસાબી આમ નોંધ પસાર કરવાની હોય તેવા સંજોગોમાં જ્યારે પણ પ્રેફરન્સ ડિવિડન્ડ આપવાનું નક્કી કરવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતે તે પ્રેફરન્સ ડિવિડન્ડની જોગવાઈ કરવામાં આવે છે. આવા સંજોગોમાં નફા નુકસાન ખાતું ઉધાર કરી પ્રેફરન્સ ડિવિડન્ડનું ખાતું જમા કરવામાં આવશે. તો આમ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે જમા. હવે પ્રેફરન્સ ડિવિડન્ડ છે એ હંમેશા ખાસ યાદ રાખવાનું છે કે ભરપાઈ થયેલ શેર મૂડી પર જ આપવામાં આવે છે. એટલે કે અપૂર્ણ ભરપાઈ શેર પર જેટલી રકમ ભરપાઈ થઈ હોય તેટલું જ પ્રેફરન્સ ડિવિડન્ડ મળે. પ્રેફરન્સ ડિવિડન્ડની અન્ય હિસાબી નોંધ કે પ્રેફરન્સ ડિવિડન્ડની રકમ ચૂકવવામાં આવે ત્યારે પ્રેફરન્સ ડિવિડન્ડનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવામાં આવશે. તો આમ નોંધ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. જ્યારે આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ આપીએ ત્યારે ધંધામાંથી રોકડ જશે. હવે દાખલામાં ડિબેન્ચર પરત કરવા અંગેની વિગતો આપી હોય તો ડિબેન્ચર પણ આપણે પ્રેફરન્સ શેર જેવી રીતે પરત કરીએ છીએ તેવી જ રીતે પરત કરવાના છે. તો સૌપ્રથમ ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થશે. પરંતુ જો જ્યારે ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે આમ નોંધ નીચે મુજબ પસાર થશે. એટલે કે જો ડિબેન્ચર મૂળ કિંમતે નથી પરત કરતા અને પ્રીમિયમથી પરત કરીએ છીએ તેવા સંજોગોમાં આમ નોંધ થશે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. એટલે કે જ્યારે ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય ત્યારે આપણે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ પરતની જેવી રીતે આમ નોંધ લખીએ છીએ તેવી જ રીતે આમ નોંધ લખવાની છે. હવે ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ છે એ માંડી વળવાની હોય ત્યારે તો ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ પણ આપણે ક્યાં અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈને માંડી વાળવાની છે. અને જામીનગીરી પ્રીમિયમ ન હોય તેવા સંજોગોમાં નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે. તો આપણે બંને સંજોગોમાં આમ નોંધ પસાર કરીશું. એટલે કે ડિબેન્ચર હોલ્ડરને જ્યારે રકમ ચૂકવવામાં આવે ત્યારે ડિબેન્ચર હોલ્ડર લેનારથી જેને ધંધામાંથી રોકડ જશે તો રોકડ બેંક ખાતું જમા થશે. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. હવે ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ છે એ આપણે
એવી જ રીતે માંડી વાળવાની છે, જે રીતે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની રકમ માંડી વાળી છે તે રીતે. તો આ હતી રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા અંગેની મુખ્ય થિયરી, જેમાં આમનું ખાસ યાદ રાખવાની છે દાખલો ગણવા માટે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.